રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકા. તમારો ભાઈ નેદવામાં મોર જોબ ભાઈ વાહે હોય જ નહીં. જય શ્રી કૃષ્ણ. રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકા. સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે છે બીજું નોરતું. તો કાલે તો ક્યાંય ગયા નહોતા આવી ખાસ ગરબી જોવા, અને આજે લગભગ ક્યાંક જાશું લાગે છે, એવો વિચાર છે કે ક્યાંક ગરબી જોવા જવાનું. અને બસ જો માં કરે છે ઘરનું કામ, અને મારે જવાનું છે આજે વાડીએ નેદવા, કેમ કે આજે તો મારો વારો આવી ગયો. બપોર સુધી નેદવા જવાનો, બપોર સુધી નેદવા જવાનું છે, અને બહુ પછી ઘેર રહેવાનું છે. અને માં હંજવારી કાઢે છે. માં જય શ્રી કૃષ્ણ. જો અટાણ મેં છે ને હંજવારીની ભીડમાં હે ફૂલ. હા, અને જો એના ફોનમાં એને કીર્તન ચાલુ કરી દીધું. હા, જો એની ફોનમાં કીર્તન ચાલુ કરી દીધા. હવે 10 વાગ્યા સુધી એમને કીર્તન ચાલુ રહે. તો સારું, હાલો મારે જવું છે વાડીએ. તમારો ભાઈ નેદવામાં મોર જોબ ભાઈ વાહે હોય જ નહીં. આમ આમ જાઓ બધાને રાખી દીધા વાહે. હો, આમાં કેટલું કન્ફ્યુઝન થઈ જાય, ક્યાં હાર ને ક્યાં પાટલો ને. ઓલા ખેરે વાંથી મંડાણો ને 5 હાર ઉમનો ટપી ગયો, કે ખબર કંઈ પડે નહીં ક્યાં હાર છે ને ક્યાં પાટલો. જો આ એકાએકમાં છે ને ખબર પડી કે જો પાટલો એ, બાકી નકર ખબર ના પડે. સમજો તમારો ભાઈ બધામાં મોર જ જોયો. હવે તમે બધા થોડોક સપોર્ટ કરો એટલે આમાં મોર થઈ જાવ. જો અત્યારે ફૂલ તડકો થઈ ગયો છે, અને હવે મારે બાપુભાઈ આ ગયા છે પાણી વારવા. કે હવે મોટર ચાલુ કરી દઉં, અને અહીંયા જો આ બગીચા નીચે આ ખડ બધું બહુ થઈ ગયું ને, તો એ બધું ખડ મારે ઉપાડવાનું છાંય બેઠું બેઠું, કેમ કે હમણાં હલર ને ચાલુ થશે ને એટલે અહીંયા છાંય બેસવાની જરૂર પડે, એટલે ડૂચો ચોખ્ખો થઈ જાય તો સારું નહીં. અને હવે અહીંયા થોડીક 2-3 હારું અહીંયા રહી છે, અને 10 હારુંમાં નીચે ટૂંકી રહી ગઈ ને, હવે એ મજૂર નથી નાખીએ. અને તડકો થઈ ગયો એટલે બાપ દીકરા મારે અહીં ખડ ઉપાડવાનું છે. મારે બાપુ પાણી વારીએ હવે. તો જો અમે છે ને બહુ પછી હું ગયો તો વાડીએ, પણ ખાલી થોડીક દોરી બાંધવા નથી ને, તો એ બાંધીને આવતો રહ્યો હતો. અને જો ત્યારે મીરા દોવાઈ ગઈ છે, તો માં કે તાજા દૂધ નહીં કે કોફી કરી કે પી, કે બાપુ આગળ જો મજૂરને લઈને વાડીએ થઈ ગયા, અને માં બનાવે છે કોફી. માડી જય શ્રી કૃષ્ણ. તો શું છે હકીકતમાં તમે કોફી બનાવો? કોફી બનાવી. હા, અને વાહ છે શાક બનાવ્યું. ત્યાં શાક બટાકા ટમેટાનું અને શાક બનાવ્યું. હા, રોટલા બનાવવા. હા, બીજું પેકેટ ઘણું બધું છે જે ખાવાનું. હા. અને જો અમારે દીવો ચાલુ છે, અને બાપુ જો અહીંયા સંગડાની ટોળીને છોડાવે. તો સારું, હાલો તો અમે કોફી પી લઈએ. તમારે કોઈ કોફી પીવી તો આવો, ને મૂંઘી પડી જાય. અહીં ઉગતા જ મૂંઘી પડી છે. કા નાખો, હાલો ડારીને પી નાખી. તો કાલ જાવું ને આપણે નવરાત્રી જોવા કંકુ મોહિની ઘેર જઈને ત્યાંથી. હે બસ બસ બસ, મારે એટલી નથી. હાલો તો કોફી પીવી તો હાલો આવી જાઓ. મારે એટલી નથી પીવી, પણ ના ખૂટે એટલી. કહેજો ધરાર ભાઈ મને ના ખૂટે. મેં આગળ નાસ્તો તો આગળ છે ને હમણાં નાસ્તો કરી લીધો અમે હજી, અને હવે માથે કોફી. હવે મારી માં છે ને આ હું ખવડાવ્યા રાખે ને, તો આમાં હું લોટકો ના થાવ શું થાવ. જો આગળ થોડીક પહેલા મસ્તીના વઘારિયા કર્યા ને તો એ ખાધા. બપોરે મસ્તીનું બધું જમવાનું ખાધું. અત્યારે હવે કોફી પાય છે. તમે લોટકા ના થાય ને થાય શું બીજું. ચાલો અમે હવે કોફી પી નહીં. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 9 થયા છે ને, અત્યારે જાઉં છે માતાજી. નાઈ તો તૈયાર થઈ ગયા છે. અહીં માતાજી જાઉં, માતાજીને દર્શન કરી અને પછી જાઉં છે માધુપર પીપરિયાની હિમમાં કામેમાનું મંદિર છે. ત્યાં નવરાત્રિ જોરદાર થાય છે, તો ત્યાં આજે જવું છે. અને કાલે લગભગ ખંભાળે જવાનું છે. તો જોઈએ, આજે તો જવાનું છે, હજી વાર છે. હજી તો માતાજી દર્શન કરવા જાઉં અને પછી જાઉં.
તો અમે આવી ગયા છીએ માતાજીને દર્શન કરવા, અને દર્શન કરી અને પછી નીકળવું છે ગરબીને દર્શન કરવા, અને ગરબીને દર્શન કરી પછી જાઉં માતાજી. તો રામ રામ કાકા. રામ રામ. તો હજી બહુ પબ્લિસિટી આવી નથી આજ કોઈ. તો અમે આવી ગયા છે માતાજીના આંગણે અને ગરબીમાં, ને થોડુંક લેટ થઈ ગયું છે તો ને ગરબી ચાલુ થઈ ગઈ છે ક્યાંની, અને જોરદાર અમારા આજુબાજુના એરિયામાં જોરદાર ગરબી વખણાવ ગરબી છે ને, તો અહીંયા અમારા માતાજીના મંદિરે છે. ચાલો તો તમે બ્લોગમાં બની રહેજો, માતાજીના દર્શન કરી આવીએ અને પછી આપણે જોઈએ ગરબી.
નીકળી જાઉં. ગરમી કન્ટિન્યુ એમને ચાલુ છે પણ